શું તમને ખબર છે લાલો ફિલ્મ માત્ર 100 કરોડ નહીં કમાયા પણ લાખો લોકોના દિલ જીતી લીધા છે. પણ કેમ? એક સીધો ગરીબ રિક્ષાવાળો એની સ્ટોરી એટલી વાયરલ કેવી રીતે થઈ ગઈ? આજે હું તમને લાલો ફિલ્મના એવા 5 સૌથી મોટા કારણો બતાવીશ જેને કારણે આ ફિલ્મ ગુજરાતની સૌથી ઇમોશનલ સુપરહિટ ફિલ્મ બની. તો નમસ્તે મિત્રો, હું સંતોષ વસાવા અને તમે જોઈ રહ્યા છો ગુજુ ટ્રેન્ડ ઝોન. આજે આપણે સમજશું લાલો ફિલ્મ માત્ર ફિલ્મ કેમ નહીં રહી, પણ એક ભાવના કેમ બની ગઈ. લાલોનું સ્ટ્રગલ સિનેમેટિક નથી, એ તો હકીકતનો પ્રતિબિંબ છે. રિક્ષારો, ગરીબી, મજૂરી, દરેક સીન ઓડિયન્સને એમ લાગ્યું કે આ તો આપણો ગલીનો જ માણસ છે. ફિલ્મની સૌથી મોટી જીત એની વાસ્તવિકતા છે. દરેક સીન દર્દથી ભરેલું. લાલો રડે ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ, લાલો હસે ત્યારે આંખો ભીની થઈ જાય. ફિલ્મનું ઇમોશનલ કનેક્શન એટલું જોરદાર છે. લાલો બીજા દિવસે ફરી જોવા જ ગયા. લાલો ફિલ્મમાં પરિવારના વચ્ચેનો સંબંધ ખરેખર ગુજરાતી મિડલ ક્લાસ જીવન બતાવે છે. પત્ની, બાળક, ઘરની પરેશાનીઓ આ બધું લોકોનું પોતાનું જીવન લાગ્યું. અહીંથી શરૂ થઈ હિટની સફર, જ્યાં લોકો પોતાની સ્ટોરી ફિલ્મમાં જોઈ. ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર નથી, પણ દરેક કલાકારે દિલ જીતી લીધા. લાલોનું દુઃખ, એની આંખો અને એની ચિંતાઓ બધી સાચી લાગે છે. આ જ કારણ છે કે ફિલ્મ એક્ટિંગ નહીં પણ જીવન લાગી. ફિલ્મી ગરીબી, મજૂરી, શોષણ, બીમારી આ બધું બતાવે છે. પણ એના અંદર મોટો મેસેજ છુપાયેલો છે. સપના ગરીબોના પણ હોય છે. આ જ લાઈન લાખો લોકોને ફિલ્મ સાથે જોડે છે. લાલો તો દરેક મહેનતકશ માણસનો ચહેરો છે. લાલો ફિલ્મ સુપરહિટ નથી, એ તો લોકોના દિલમાં વસેલી ફિલ્મ છે. ગરીબોના દર્દ, પરિવારનો પ્રેમ અને સપનાની જીત આ બધાએ મળીને આ ફિલ્મને ગુજરાતની સૌથી ઇકોનિક ફિલ્મ બનાવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખજો તમને આ વિડીયો કેવી લાગી અને વધુ ટ્રેન્ડિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મળીશું આગલા વિડીયોમાં.